વિદ્યાર્થી મિત્રો ફોર ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર જોવાના છીએ। આ કરંટ અફેર આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે, એટલા માટે આ વિડીયો અંત સુધી જોજો। ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। પહેલો ક્વેશ્ચન છે, ક્રિકેટ સંબંધિત મહિલા એશિયા કપ 2024 કયા દેશે જીત્યો છે? આન્સર આવશે શ્રીલંકા। ક્વેશ્ચન 2, કેન્દ્રીય કૃષિ મંત્રાલયે ખેડૂતો સાથે સંવાદ માટે કયા કાર્યક્રમની શરૂઆત કરી છે? આન્સર આવશે કિસાન કી બાત। કેન્દ્રીય કૃષિ મંત્રી કોણ છે? તો કે શિવરાજસિંહ ચૌહાણ। શિવરાજસિંહ ચૌહાણે આ કાર્યક્રમની શરૂઆત કરાવી છે। ક્વેશ્ચન 3, પેરિસમાં આયોજિત 17મા પેરા ઓલિમ્પિકમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? આન્સર આવશે 29 મેડલ, જેમાં 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે। ક્વેશ્ચન 4, WHO દ્વારા કઈ સંસ્થાને નેલ્સન મંડેલા પુરસ્કાર 2024 આપવામાં આવ્યો છે? આન્સર આવશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ ઇન બેંગલુરુ। ક્વેશ્ચન 5, ફ્રાન્સ દેશના નવા પ્રધાનમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આન્સર આવશે મિશેલ બાર્નિયર। ક્વેશ્ચન 6, 133મો ડુરન્ડ કપ 2024નો ખિતાબ કોણે જીત્યો છે? આન્સર આવશે નોર્થ ઈસ્ટ ફૂટબોલ ક્લબ। ક્વેશ્ચન 7, ઓગસ્ટ 2024માં ભારતીય હોકીની જુનિયર પુરુષ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આન્સર આવશે PR શ્રીજેશ। ક્વેશ્ચન 8, પ્રોજેક્ટ સીબર્ડના મહાનિર્દેશક કોણ બન્યું છે? આન્સર આવશે વાઇસ એડમિરલ રાજેશ ધનખડ। ક્વેશ્ચન 9, જુલાઈ 2024માં ફ્રાન્સ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? આન્સર આવશે રોશની નાદર। ક્વેશ્ચન 10, ઈડીના નવા ડિરેક્ટર કોણ બન્યું છે? આન્સર આવશે રાહુલ નવીન। ક્વેશ્ચન 11, નીરજ ચોપડાએ 89.49 મીટરના થ્રો સાથે ડાયમંડ લીગ 2024માં કયો મેડલ જીત્યો છે? આન્સર આવશે સિલ્વર મેડલ। ક્વેશ્ચન 12, ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના નવા બોલિંગ કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આન્સર આવશે મોર્ને માર્કલ। ક્વેશ્ચન 13, કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આન્સર આવશે ગોવિંદ મોહન। ક્વેશ્ચન 14, ઓગસ્ટ 2024માં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ SPGના કાર્યકારી મહાનિર્દેશક કોણ બન્યું છે? આન્સર આવશે અનિશ દયાળ સિંહ। ક્વેશ્ચન 15, પ્રતિષ્ઠિત ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર 2024 કોને આપવામાં આવ્યો છે? આન્સર આવશે આલોક શુક્લા। ક્વેશ્ચન 16, સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UN માં ભારતના નવા એમ્બેસેડર તરીકે કોની નિમણૂક થઈ છે? આન્સર આવશે P હરીશ। ક્વેશ્ચન 17, ભારતના રાષ્ટ્રપતિના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આન્સર આવશે દીપ્તિ ઉમાશંકર। ક્વેશ્ચન 18, 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં કઈ ફિલ્મને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે? આન્સર આવશે ગુલમોહર। ક્વેશ્ચન 19, ભારત સરકારના 33મા કેબિનેટ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આન્સર આવશે TV સોમનાથન। ક્વેશ્ચન 20, પેરિસ પેરા ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમનીમાં ભારતના ધ્વજવાહક કોણ હતું? આન્સર આવશે સુમિત અંતિલ અને ભાગ્યશ્રી જાધવ। ક્વેશ્ચન 21, ભારતીય નૌસેનાએ બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ ખાન ક્વેસ્ટમાં ભાગ લીધો હતો, તેનું આયોજન કયા દેશમાં થયું હતું? આન્સર આવશે મંગોલિયામાં। ક્વેશ્ચન 22, વર્ષ 2024માં એપોફિસ લઘુગ્રહના અભ્યાસ કરવા માટે રામસેસ મિશનની ઘોષણા કોણે કરી છે? આન્સર આવશે યુરોપિયન સ્પેસ એજન્સીએ। ક્વેશ્ચન 23, પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? આન્સર આવશે 6 મેડલ, જેમાં 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે। ક્વેશ્ચન 24, ઓગસ્ટ 2024માં ફિજી દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ચેમ્પિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી કોને આપવામાં આવ્યો છે? આન્સર આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને। ક્વેશ્ચન 25, રેલવે મંત્રાલયે નાણાકીય વર્ષ 2024-25 માટે સ્વસંચાલિત ટ્રેન સુરક્ષા પ્રણાલી કવચ માટે કેટલું બજેટ ફાળવ્યું છે? આન્સર આવશે 1112 કરોડ। ક્વેશ્ચન નંબર 26, વિશ્વ સંસ્કૃત દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો? આન્સર આવશે 19 ઓગસ્ટ। ક્વેશ્ચન 27, તાજેતરમાં ભારતીય વાયુસેનાના ઉપ વાયુસેના અધ્યક્ષ કોણ બન્યું છે? આન્સર આવશે એર માર્શલ તેજેન્દ્ર સિંહ। ક્વેશ્ચન 28,
ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આઈએફ માટે મહોત્સવ નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આન્સર આવશે શેખ કપૂર. ક્વેશ્ચન 29. ભારતીય વન્યજીવ જીવવિજ્ઞાની પૂર્ણિમા દેવી બર્મનને 2024માં વ્હિટલી ગોલ્ડ પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે. તે કયા રાજ્યના છે? આન્સર આવશે આસામ. ક્વેશ્ચન 30. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ કયા દેશને વર્ષ 2034માં સમર ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક રમત માટે મેજબાન દેશ જાહેર કર્યો છે? આન્સર આવશે અમેરિકાને. ક્વેશ્ચન 31. પર્યાવરણ પ્રદૂષણ સૂચકાંક 2024માં ભારતે કયો રેન્ક પ્રાપ્ત કર્યો છે? આન્સર આવશે 176મો. ક્વેશ્ચન 32. દર વર્ષે હેમિસ મહોત્સવ ક્યાં મનાવવામાં આવે છે? આન્સર આવશે લદ્દાખ. ક્વેશ્ચન 33. જુલાઈ 2024માં રશિયાના સર્વોચ્ચ સન્માનથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? આન્સર આવશે પ્રધાનમંત્રી મોદીને. ક્વેશ્ચન 34. આઈ હેવ ધ સ્ટ્રીટ્સ અ કુટ્ટી ક્રિકેટ સ્ટોરી નામની આત્મકથા કોની છે? આન્સર આવશે આર અશ્વિન. ક્વેશ્ચન 35. મિસ વર્લ્ડ 2024 કોણ બન્યું છે? ક્રિસ્ટિના પિઝકોવા. કયા દેશના છે? તો કે ચેક રિપબ્લિક. ક્વેશ્ચન 36. રણજીત ટ્રોફી 2024નો ખિતાબ કોણે જીત્યો છે? આન્સર આવશે મુંબઈએ. ક્વેશ્ચન 37. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં સેલા સુરંગનું ઉદ્ઘાટન કર્યું છે? આન્સર આવશે અરુણાચલ પ્રદેશ. ક્વેશ્ચન 38. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો વધારાનો ચાર્જ કોને આપવામાં આવ્યો છે? આન્સર આવશે વી સતીશ કુમાર. ક્વેશ્ચન 39. પિઝક્કર આર્કિટેક્ટ પુરસ્કાર 2024 કોને આપવામાં આવ્યો છે? આન્સર આવશે રિકેન યામામોટો. કયા દેશના છે? તો કે જાપાનના. ક્વેશ્ચન 40. ગણિત માટેનો એબલ પુરસ્કાર 2024 કોણે જીત્યો છે? આન્સર આવશે મિશેલ ટેલગ્રાન્ડ. ક્વેશ્ચન 41. પશુ તસ્કરી પર અંકુશ લગાવવા માટે ઓપરેશન કામધેનુ કયા રાજ્ય અથવા યુટીની પોલીસે શરૂ કરી છે? આન્સર આવશે જમ્મુ કાશ્મીર. ક્વેશ્ચન 38. ક્વેશ્ચન 42. એપ્રિલ 2025માં કયા દેશે અંગારા A5 અંતરિક્ષ રોકેટનું પરીક્ષણ કર્યું છે? આન્સર આવશે રશિયાએ. ક્વેશ્ચન 43. કયા રાજ્યની સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ AI કેન્દ્ર સ્થાપવા માટે WEF વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સાથે સમજૂતી કરી છે? આન્સર આવશે કર્ણાટક. ક્વેશ્ચન 44. ઈરાન દેશે કયા ઓપરેશન અંતર્ગત ઇઝરાયલ સામે ઘણા બધા ડ્રોન અને મિસાઇલો લોન્ચ કરી છે? આન્સર આવશે ઓપરેશન ટ્રુ પ્રોમિસ. ક્વેશ્ચન 45. વિશ્વ સાયબર ક્રાઇમ સૂચકાંક 2024માં ભારતનું સ્થાન જણાવો. આન્સર આવશે 10મું. ક્વેશ્ચન 46. સરકારે હોર્ટિકલ્ચર ખેડૂતોને સબસિડી આપવા માટે એક પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. તેનું નામ જણાવો. આન્સર આવશે CDP સુરક્ષા. ક્વેશ્ચન 47. વિશ્વ માનવતા દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો? આન્સર આવશે 19 ઓગસ્ટ. ક્વેશ્ચન 48. ભારત અને કયા દેશ વચ્ચે પ્રથમ સાંસ્કૃતિક સંપત્તિ પર સમજૂતી થઈ છે? આન્સર આવશે USA. ક્વેશ્ચન 49. એપ્રિલ 2024માં હાવર્ડ યુનિવર્સિટી દ્વારા સાઉથ એશિયન પર્સન ઓફ ધ યરનો પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? આન્સર આવશે અવંતિકા વંદનપુ. ક્વેશ્ચન 50. કયા દેશે ચીન પાસેથી એશિયાઈ આપત્તિ તૈયારી કેન્દ્રની અધ્યક્ષતા લીધી છે? કયા દેશે ચીન પાસેથી એશિયાઈ આપત્તિ તૈયારી કેન્દ્રની અધ્યક્ષતા લીધી છે? આન્સર આવશે ભારત. ક્વેશ્ચન 51. નીતિ આયોગની 9મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા PM મોદીએ કરી. આ વર્ષ માટે બેઠકનો વિષય કયો હતો? આન્સર આવશે વિકસિત ભારત @2047. ક્વેશ્ચન 52. યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં મોઈદમ સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે કયા રાજ્યમાં આવેલું છે? આન્સર આવશે આસામ. ક્વેશ્ચન 53. જિષ્ણુદેવ શર્માને કયા રાજ્યના નવા રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે? આન્સર આવશે તેલંગાણા. ક્વેશ્ચન 54. વિશ્વ અંતરિક્ષ પુરસ્કાર 2024 કોને આપવામાં આવ્યો છે? આન્સર આવશે ચંદ્રયાન મિશન 3ને. ક્વેશ્ચન 55.
પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ કેટેગરીમાં ભારત માટે પહેલો મેડલ કોણે જીત્યો છે? આન્સર આવશે મનુ ભાકરે. તેને બ્રોન્ઝ મેડલ જીતેલો છે. ક્વેશ્ચન 56. ભારતનું પ્રથમ વિદેશી જન ઔષધિ કેન્દ્ર કયા દેશમાં ખોલવામાં આવ્યું છે? આન્સર આવશે મોરિશિયસ. ક્વેશ્ચન 57. પૂર્વોત્તર રાજ્યોના ખેડૂતો માટે એની રેસ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. તેનું પૂરું નામ જણાવો. આન્સર આવશે નોર્થ ઈસ્ટ રીજન એગ્રી કોમોડિટી ઈ કનેક્ટ. ક્વેશ્ચન 58. મહારાષ્ટ્રમાં આવેલ ભારતની સૌથી લાંબી અને મોટી શહેરી સુરંગ થાણે બોરીવલી ટ્વિન ટનલનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? આન્સર આવશે પીએમ મોદીએ. ક્વેશ્ચન 49. પાવર વિધિન ધ લીડરશિપ લેગેસી ઓફ નરેન્દ્ર મોદી નામનું પુસ્તક કોણે લખ્યું છે? આન્સર આવશે ડોક્ટર આર બાલસુબ્રમણ્યમ. ક્વેશ્ચન 60. તાજેતરમાં કઈ બેંકે 7.25% વ્યાજદરની સાથે 444 દિવસની ટર્મ ડિપોઝિટ જમા યોજના અમૃત વૃષ્ટિ શરૂ કરી છે? આન્સર આવશે એસબીઆઈએ. ક્વેશ્ચન 61. અમેરિકામાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક થઈ છે? આન્સર આવશે વિનય મોહન કવાત્રા. ક્વેશ્ચન 62. એશિયાઈ પેરા ઓલિમ્પિક સમિતિ એપીસીએ દક્ષિણ એશિયા માટે કોની ઉપક્ષેત્રીય પ્રતિનિધિ તરીકે નિમણૂક કરી છે? આન્સર આવશે દીપા મલિકની. ક્વેશ્ચન 63. તાજેતરમાં કયા દેશે રશિયાના નેતૃત્વવાળું સંગઠન સુરક્ષા બ્લોક સામૂહિક સુરક્ષા સંધિ સંગઠનમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે? આન્સર આવશે આર્મેનિયાએ. ક્વેશ્ચન 64. નાઇટ્રેટ ઓક્સાઇડના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? આન્સર આવશે બીજું. ક્વેશ્ચન 65. જોશીમઠ અને કોચિયા કુટોલીનું નામ બદલી નવું નામ શું રાખવામાં આવ્યું છે? આન્સર આવશે ક્રમશઃ જોશીમઠનું જ્યોતિર્મઠ અને કોચિયા કુટોલીનું કાચીધામ રાખવામાં આવ્યું છે. ક્વેશ્ચન 66. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ કોણ છે? આન્સર આવશે ડોક્ટર પી.કે. મિશ્રા. ક્વેશ્ચન 67. લીડ્સ યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર વિશ્વમાં પ્લાસ્ટિક પ્રદૂષણમાં સૌથી વધુ યોગદાન કયા દેશનું છે? આન્સર આવશે ભારત. ક્વેશ્ચન 68. ભારત ખાડી સહયોગ પરિષદના વિદેશ મંત્રીઓની બેઠકના પ્રથમ સંસ્કરણનું આયોજન ક્યાં થયું હતું? આન્સર આવશે રિયાદ, સાઉદી અરબ. ક્વેશ્ચન 69. કઈ આઈઆઈટીએ અબુધાબીમાં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિસર ખોલ્યું છે? આન્સર આવશે આઈઆઈટી દિલ્હી. ક્વેશ્ચન 70. એશિયાઈ ઓલિમ્પિક પરિષદના પ્રથમ ભારતીય અધ્યક્ષ કોણ બન્યું છે? આન્સર આવશે રણધીર સિંહ. ક્વેશ્ચન 71. પેરિસ પેરા ઓલિમ્પિક 2024ના સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતું? આન્સર આવશે હરવિંદર સિંહ અને પ્રીતિ પાલ. ક્વેશ્ચન 72. સપ્ટેમ્બર 2024માં પ્રથમ સંયુક્ત કમાન્ડર સંમેલન જેસીસીનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? આન્સર આવશે લખનઉ. ક્વેશ્ચન 73. ઉત્તર પ્રદેશ સરકારે કઈ જગ્યાએ વૈદિક 3D સંગ્રહાલયનું નિર્માણ ઉત્તર પ્રદેશ સરકારે કયા શહેરમાં વૈદિક 3D સંગ્રહાલયનું નિર્માણ કરાવશે? આન્સર આવશે વારાણસી. ક્વેશ્ચન 74. મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં વિશ્વ શાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? આન્સર આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ. ક્વેશ્ચન 75. વર્ષ 2024નો SAFF સાફ પુરુષ અંડર-20 ફૂટબોલ ચેમ્પિયનશિપ કોણે જીતી છે? આન્સર આવશે બાંગ્લાદેશે. ક્વેશ્ચન નંબર 76. ઇંગ્લિશ ચેનલ એકલા તરીને પાર કરનાર સૌથી વૃદ્ધ એટલે કે મોટી ઉંમરના ભારતીય કોણ બન્યું છે? આન્સર આવશે સિદ્ધાર્થ અગ્રવાલ. ક્વેશ્ચન 77. ઓગસ્ટ 2024માં કયા બે દેશ વચ્ચે ઉલ્ચી ફ્રીડમ શિલ્ડ અભ્યાસનું આયોજન થયું હતું? આન્સર આવશે યુએસએ અને સાઉથ કોરિયા. ક્વેશ્ચન 78. કયા દેશે શાહીન-2 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે? આન્સર આવશે પાકિસ્તાન. ક્વેશ્ચન 79. સાઉથ રેલવેની પ્રથમ ટ્રાન્સવુમન ટ્રાવેલિંગ ટિકિટ પરીક્ષક TTE તરીકે કોની નિમણૂક થઈ છે? આન્સર આવશે સિંધુ ગણપતિ. ક્વેશ્ચન 80. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આન્સર આવશે M. સુરેશ. ક્વેશ્ચન 81. ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ 2024માં
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસને સતત બીજા વર્ષે કઈ રેટિંગ મળી છે? આન્સર આવશે A2. સતત બીજા 2023માં પણ ગવર્નર શક્તિકાંત દાસને A+ રેટિંગ આપવામાં આવ્યું હતું અને 2024માં પણ A+ રેટિંગ આપવામાં આવ્યું છે. ક્વેશ્ચન 82. બાંગ્લાદેશની રાજકીય અશાંતિના કારણે આઈસીસી મહિલા T20 વિશ્વકપ 2024નું આયોજન કયા દેશમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું? આન્સર આવશે UAEમાં. ક્વેશ્ચન 83. આસિયાન ઇન્ડિયા ટ્રેડ ઇન ગુડ્સ એગ્રીમેન્ટની સંયુક્ત કમિટીની 5મી બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? આન્સર આવશે જકાર્તા, ઇન્ડોનેશિયા. ક્વેશ્ચન 84. ચંદીગઢમાં ઈ સાક્ષ, ન્યાય સેતુ, ન્યાય શ્રુતિ અને ઈ સમન એપ કોણે લોન્ચ કરી છે? આન્સર આવશે અમિત શાહે. ક્વેશ્ચન 85. પીએમ મોદીએ કયા રાજ્યમાં ઈસરોના બીજા સ્પેસ પોર્ટનું ખાતમુહૂર્ત કર્યું છે? આન્સર આવશે તામિલનાડુમાં. ક્વેશ્ચન 86. તાજેતરમાં યામિની કૃષ્ણમૂર્તિનું 83 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેનો સંબંધ કયા નૃત્ય સાથે છે? આન્સર આવશે ભરતનાટ્યમ. ક્વેશ્ચન 87. ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર સૌથી વધુ ઉંમરના વ્યક્તિ કોણ બન્યું છે? આન્સર આવશે નોવાક જોકોવિચ. ક્વેશ્ચન 88. સમૃદ્ધિ માટે પ્રથમ ભારત પ્રશાંત આર્થિક રૂપરેખાનું આયોજન ક્યાં થયું હતું? આન્સર આવશે સિંગાપુર. ક્વેશ્ચન 89. EY વર્લ્ડ એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર 2024નો એવોર્ડ થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? આન્સર આવશે વેલાયન સુબૈયા. ક્વેશ્ચન 90. અલ્લામાએ હલીના કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે? આન્સર આવશે ચાડ રિપબ્લિક. ક્વેશ્ચન 91. જોતી રાત્રે માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર સૌથી વધુ ઉંમરની મહિલા બની છે તે કયા રાજ્યની છે? આન્સર આવશે મધ્યપ્રદેશની. ક્વેશ્ચન 92. નાફેડના ચેરમેન કોણ બન્યું છે? આન્સર આવશે જેઠા ભરવાડ. ક્વેશ્ચન 93. જુલાઈ 2024માં રાષ્ટ્રપતિ ભવનમાં સ્થિત દરબાર હોલ અને અશોક હોલનું નામ બદલી નવું નામ શું રાખવામાં આવ્યું છે? આન્સર આવશે ક્રમશઃ ગણતંત્ર મંડપ અને અશોક મંડપ. દરબાર હોલનું નામ રાખવામાં આવ્યું છે ગણતંત્ર મંડપ અને અશોક હોલનું નામ રાખવામાં આવ્યું છે અશોક મંડપ. ક્વેશ્ચન 94. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતનું સ્થાન કયું રહ્યું છે? આન્સર આવશે 82મું. આ રિપોર્ટમાં પ્રથમ સ્થાને સિંગાપોર રહ્યું છે. ક્વેશ્ચન 95. વર્ષ 2024માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા સર્વોચ્ચ પુરસ્કાર ઓલિમ્પિક ઓર્ડર મેળવનાર બીજા ભારતીય કોણ બન્યું છે? આન્સર આવશે અભિનવ બિંદ્રા. ક્વેશ્ચન 96. વિશ્વ શિલ્પ શહેરનું પ્રમાણપત્ર મેળવનાર ભારતનું ચોથું શહેર કયું બન્યું છે? આન્સર આવશે કાશ્મીર. ક્વેશ્ચન 97. ચોથા રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન સંમેલન 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? આન્સર આવશે ભોપાલ, મધ્યપ્રદેશ. ક્વેશ્ચન 98. કોને પૂર્વી બેડના સર્વશ્રેષ્ઠ જહાજ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે? આન્સર આવશે INS દિલ્હી. ક્વેશ્ચન 99. આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનનો 99મો સદસ્ય દેશ કયો બન્યો છે? આન્સર આવશે સ્પેન. ક્વેશ્ચન 100. સર્વશ્રેષ્ઠ કૃષિ રાજ્ય પુરસ્કાર 2024થી કયા રાજ્યને સન્માનિત કરવામાં આવ્યું છે? આન્સર આવશે મહારાષ્ટ્ર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલ ફોર ગુજરાતને સબસ્ક્રાઈબ કરજો. વિદ્યાર્થી મિત્રો, જો આ કરંટ અફેર તમને ગમ્યું હોય અને આનો ભાગ 2 જોઈતો હોય તો અમને તમે કમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ.